વિવાદાસ્પદ નિવેદન મામલે જામનગરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે। જામનગરમાં ક્રિકેટ બંગલો પાસે ક્ષત્રિય મહિલાઓએ રૂપાલાનો વિરોધ કર્યો હતો। જામનગરમાં ક્રિકેટ બંગલા પાસે ક્ષત્રિય મહિલાઓ આમરણ ઉપવાસ પર ઉતરી હતી અને આજથી 1 મે સુધી જામનગરમાં ક્ષત્રિય મહિલાઓ પ્રતીક ઉપવાસ કરશે। રૂપાલાના વિરોધના ઉપવાસમાં બ્રાહ્મણ સમાજની બહેનો પણ જોડાઈ હતી। ઉપવાસની સાથે સાથે રૂપાલા અને ભાજપના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા। રાશિ ગઢવીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, જામનગર। जय माताजी, जय भवानी। हूँ जामनगरथी राठोड पारसबा। આજે અમારે આટલું બધું મોદી સાહેબને જણાવવાનું કે આટલું બધું આજ અમે બહેનો હેરાન છે। ખેડૂતો માટે કોઈ વાત થાય કે કોઈ ગાયો માટે વાત થાય, અમારા બહેનો દીકરીઓ માટે વાત થાય, ત્યારે મોદી સાહેબને તરત જ ફેસલો કરી દેવો જોઈએ। આટલું બધું અમે કરી છીએ તો આમાં કાંઈ ખોટી વાત છે જ નહીં। એટલે મારું એટલું કહેવાનું થાય છે કે હવે બધા સમજી જાજો અને બધાની લિમિટમાં જ બોલજો અને જ્યારે પણ શપથ લ્યો ને ત્યારે એવું બોલજો કે કોઈ દિવસ હું એકાય અન્ય સમાજની બેટીની વાત નહીં કરું। બેટીને લઈને આગળ વધ્યા છો આજીવન અને હજી વધતા રહ્યો છો। ખાલી અમારી એક જ માંગ છે કે રૂપાલાને હટાવી દો, એટલે અમે પોતે ભાજપને સપોર્ટ કરી। જય ભવાની, જય ભવાની, નારી શક્તિ। જી આપના નામથી આશિતાબેન પંડ્યા છે। ઓકે મહાદેવર, મારું નામ આશિતાબેન પંડ્યા છે। અમે ક્ષત્રિય સમાજની સાથે જ છીએ, નારી શક્તિની સાથે। મહાદેવર કયા મુદ્દે સાથે છો? કેટલા લોકો તમારી સાથે આવ્યા છે? 25-30 જણા છે અને અનશનમાં બેઠા છે। અમે બધા સાથે જ છીએ। શેના માટે? આ રૂપાલાને ટિકિટ ના આપવા બદલ।